નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચર પર. આજે મિત્રો નાના એવા લેક્ચરની અંદર ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા તમામે તમામ મોસ્ટ આઈએમપી આંકડાઓ હું તમારા માટે ખાસ લઈને આવ્યો છું અને ખાસ લઈને આવવાનો છું. આખો લેક્ચર મિત્રો ખાસ છેક સુધી જોજો. 11 ચેપ્ટરમાંથી એવા આંકડા જે પરીક્ષામાં વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે, એકાદ બે માર્ક્સની અંદર 3 કે 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, અન્યથા મોટા સવાલોના મુદ્દાની સમજૂતીમાં એ તમને લખવા માટે કામ આવી શકે, જેથી તમારા 5માંથી 5 માર્ક્સ મળે. આંકડા બહુ કામના છે, ચોક્કસ છે, પણ બહુ ઓછા છે 11મા ધોરણમાં. એમાંથી પણ આપણે કયા યાદ રાખવાના છે, ખાસ કરીને 7મું ચેપ્ટર, એમાં તમને પ્રશ્ન છે કયા કયા આંકડાઓ આપણે મહત્વના છે, પાકા કરવાના છે. તો માત્ર નાના એવા લેક્ચરની અંદર હું તમને કહેવાનો છું, છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ઓકે, ચાલો શરૂ કરીએ પહેલા ચેપ્ટરથી. ઓકે, ચાલો સૌથી પહેલું કામ જે આપણે અહીંયા ખાસ કરવાનું છે મિત્રો, અને એ કે ભારતમાં પહેલું આ ચેપ્ટર 1 માંથી હું તમને શરૂઆત કરું છું. બહુ ઓછા એવા ચેપ્ટર છે જેમાં આંકડા છે, એટલે આ તમારે જે આંકડા તમારા માટે આઈએમપી છે એ જ હું તમને અત્યારે દેખાડી રહ્યો છું. સૌથી પહેલું છે યાદ રાખવાનું છે, કહ્યું કે 2500 વર્ષ પહેલા ભારતની અંદર અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કોણે લખ્યું હતું? કૌટિલ્યએ. કોણે લખ્યું હતું? કૌટિલ્યએ. ઓકે, ત્યાર પછી નામ નથી આપ્યું, પણ હું તમને એમ કહું છું મોઢે કે પુસ્તક એક લખવામાં આવ્યું હતું 1776 જેનું નામ શું હતું? વેલ્થ ઓફ નેશન્સ. અને પુસ્તક લખનાર વ્યક્તિનું નામ હતું એડમ સ્મિથ, જેમને અર્થશાસ્ત્રના પિતા પણ કહેવામાં આવે છે. બીજું પુસ્તક અલગ વર્ષમાં લખવામાં આવ્યું 1890 પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, જે લખ્યું હતું આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી આલ્ફ્રેડ માર્શલ. માર્શલ દાદા આપણા હે ને, આપણા ફેવરેટ છે 11મા ધોરણમાં, કારણ કે પાઠ આવે 11મા ધોરણનો અને માર્શલ દાદા ન આવે એવું બને. આપણો ઇકોનોમિક્સનો લેક્ચર આવે ને માર્શલ દાદાનો ઉલ્લેખ 11મા ધોરણમાં હું ન કરું. એટલે બાય ધ વે 12મા ધોરણમાં પણ માર્શલ દાદા અમુક જગ્યાએ ઘૂસી ગયા છે. દાખલા તરીકે 3જા ચેપ્ટરમાં ઘૂસી ગયા છે, બીજા ચેપ્ટરમાં પણ ક્યાંક તમને એમના અવશેષો જોવા મળશે. તો આલ્ફ્રેડ માર્શલ દાદા એ ખાસ. અને ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ 1931માં નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ. આ કોણે લખ્યું હતું? આ લખ્યું હતું પુસ્તક લાયોનલ રોબિન્સ. ઓકે, પ્રોફેસર રોબિન્સ કયો, પ્રોફેસર લાયોનલ રોબિન્સ કયો, સેમ છે, પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ઓકે, તો બસ આટલી જ સાયલ છે, બીજું એમાં કઈ પહેલા ચેપ્ટરમાં ખાસ કઈ એટલું બધું છે નહીં. ઓકે, એટલે પહેલા ચેપ્ટરની અંદર 2500 વર્ષ પહેલા કૌટિલ્ય, 1777માં એડમ સ્મિથ, 1890માં આલ્ફ્રેડ માર્શલ, 1931માં છે એ રોબિન્સ. એમણે આ બધી પુસ્તકો લખેલી. નેચર એન્ડ સિગ્નિફિકન્સ કોણે લખી હતી? રોબિન્સે. અને ગુજરાતીમાં અર્થશાસ્ત્રનું સ્વરૂપ, અર્થશાસ્ત્રના સિદ્ધાંત, આવા બધા શબ્દો વડે પણ તમે નવાજી શકો છો. ઓકે, ચાલો હવે વાત કરીએ છીએ ભાઈ બહેનો ચેપ્ટર નંબર 7. બરાબર ને? ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી ચેપ્ટર નંબર 2, 3, 4, 5, 6 આ ચેપ્ટર્સમાં એવી કોઈ તારીખો નથી કે જે તમારે યાદ રાખવી પડે. ઓકે, એટલે હું સીધા 7મા ચેપ્ટર પર કૂદકો મારું છું. એમાં બહુ બધા આંકડા આપ્યા છે, પણ એ બહુ બધા આંકડામાંથી કયા આંકડા તમારા માટે મોસ્ટ ટાઈમ છે, કામના છે, એટલે બધાની જ કરવાના થતા. સૌથી પહેલું જે કહું છું યાદ રાખવાનું એ રાખવાનું છે. ઓકે, તો આ આખું આ 1 માર્ક્સમાં ઘણી વધારે પૂછાય છે. ભારતમાં મુઘલ શાસનનો સમયગાળો તો ક્યારથી હતો? 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી, એટલે કે 1526 થી 1858 સુધીનો હતો. હવે આ જેટલી પૂછાવાની શક્યતા છે એના કરતા વધારે પૂછાવાની શક્યતા છે અંગ્રેજ શાસન. અંગ્રેજ શાસન કયા વર્ષમાં હતું? 1757 થી 1947. એના બે ભાગ પાડવામાં આવે છે, કે જેમાં એક પહેલો ભાગ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ક્યારે શરૂ થયું? 1757 થી 1858, અને 1858માં પૂરું થયું. 1858માં કોણ આવી ગયું? બ્રિટિશ શાસન. એટલે કંપની અહીંયા સુધી આપણા પર શાસન કરતી હતી, પછી બ્રિટનના રાજાએ આપણા પર શાસન કરવાનું શરૂ કર્યું. અને 1858 થી 1947 સુધી ચાલ્યું. છેવટે આ તારીખ મારે તમને એવું નથી કહેવાનું યાદ રાખજો, કારણ કે આ તો તમને મોઢે યાદ હશે ઓલરેડી. આઈ એમ વેરી શ્યોર કે ભારતની સ્વતંત્રતા 15મી ઓગસ્ટ ભાઈ ઇન્કલાબ જિંદાબાદ. 15મી ઓગસ્ટ 2014 ના રોજ 1947 ના રોજ ભારત દેશને આઝાદી મળેલી. બહુ બધા પ્રયત્નોના અંતે, બહુ બધા આંદોલનો, ચળવળ અને એના બધા અંતે 15મી ઓગસ્ટ 1947 ના રોજ આપણને આઝાદી મળેલી. ઓકે, ચાલો. અને આઝાદી આપણે મળેલી નહીં, સોરી માફ કરજો, એવું કેવું છે કે આઝાદી આપણે મેળવેલી. અંગ્રેજોને કાઢી મૂકેલા આપણા દેશમાંથી. તો એટ એ ટાઈમ એ કર્યા પછી ભારત દેશે બહુ સરસ વિકાસ કર્યો અલગ અલગ ક્ષેત્રોની અંદર. એ જરાક આપણે જોઈએ. ઓકે, અને જોતા પહેલા ખાસ તમને કહી દઉં છું કે અમારી ટીમ છે તમારા માટે સતત ઓલરેડી કામ કરી રહી છે. અત્યારે વાર્ષિક પરીક્ષા સુધારવા માટે આવી છે કે ભાઈ વાર્ષિક પરીક્ષામાં કોઈને આખા વર્ષની તૈયારી ન થઈ હોય તો એના માટે છે અમે અત્યારે મથી રહ્યા છે. પણ જેને વર્ષના પહેલા દિવસથી ધગશ રાખીને ભણવું છે
એમના માટે એમ સરસ મજાની એક બેચ ડિઝાઇન કરી છે જેનું નામ છે ટોપર બેચ 2025, જેમાં ધોરણ 9, 10, 11, 12 મતલબ તમે 11મા ધોરણમાં ભણો છો અત્યારે, તો ધોરણ 11ના પણ વિદ્યાર્થીઓને અમે આખું વર્ષ ફૂલ સિલેબસ ભણાવવાના છીએ વિથ રિવિઝન. એટલે અમે આખું સિલેબસ પણ ભણાવશું અને સાથે સાથે રિવિઝન પણ કરવાના છે. ઓકે, એટલે આટલા બધા જે આપણે ટોપર બેચમાં જોડાવાના ફાયદા જે મળતા હોય છે તમને ખાસ મળવાના છે. અને એડમિશન ઓપન ઓલરેડી થઈ ચૂક્યા છે. જો તમે રહી ગયા હો, ઓકે, તો સરસ મજાના 99 ઉપર કોલ કરી લેજો. કારણ કે આજે તમને મળવાનું છે ને દીકરાઓ, આ બધું છે એટલી ઓછી ફીમાં મળવાનું છે કે આના કરતાં 3 ગણી ફી લઈને પણ આટલું કોઈ નહીં આપી શકે. ઓકે, એટલે ખાસ તમારા માટે છે, તો લાભ લેજો. છેલ્લે દોડવું પડે પછી ભેગું ન થાય, એવું ન થાય એટલા માટે ખાસ મિત્રો છે. જેટલા પણ મિત્રો 11માં છો એમના માટે આવતું વર્ષ ખાસ અગત્યનું છે, એટલે કે ધોરણ 12 અગત્યનું છે. તો ધોરણ 12નો પણ અભ્યાસ ખૂબ જ ટૂંક સમયમાં, અભ્યાસની વાત કરું છું, ધોરણ 12નો અભ્યાસ ટૂંક સમયમાં શરૂ થઈ જવાનો છે. તો એમાંનો એક પણ લેક્ચર તમને ન પડે એટલા માટે અત્યારથી જોઈન થઈ જજો દીકરો. ઓકે, અને બીજું આ ભવિષ્યવાણીની પણ તમને અત્યારથી કહી દઉં છું એડવાન્સમાં. હું તો તમને આજ કહી રહ્યો છું, પણ 2 એપ્રિલથી લઈને 12 એપ્રિલ સુધી રોજ 9 વાગ્યા રાત્રે આગલે દિવસે જેનું પેપર હશે એના લઈને આવશે. ઓકે, જે તે વિષયના સર. ઓકે, ઇકોમાં હું આવીશ, ઇંગ્લિશમાં સર કે મેમ આવશે, બીએમાં સર આવશે, એકાઉન્ટમાં સર આવશે. ઓકે, તો બધા વિષયની અંદર સર આવવાના છે. રાત્રે 9 વાગ્યે આપણો સમય ફિક્સ છે વાર્ષિક પરીક્ષાની ભવિષ્યવાણીનું. જેમ 12મા ધોરણમાં ધૂમ મચાવી હતી, મસ્ત આઈએમપી આપેલા, એવી રીતે આમાં પણ આપવાના છે. ઓકે, તો ખાસ યુટ્યુબની અંદર રોજ સાંજે 9 વાગ્યે ખાસ જોડાજો. ઓકે, 7મા ચેપ્ટરની વાત કરું છું ત્યાં સુધીમાં 16મી સદીના શાસન દરમિયાન મુઘલ શાસનમાં કુલ 25% હતા. એટલું બધું અગત્યનું નથી, પણ હવે આ અગત્યનું છે કે રેલવેની શરૂઆત ભારતમાં ક્યારે થઈ, તો કે 16મી એપ્રિલ 1853. અને ક્યાંથી ક્યાંથી આ વધારાનું છે બરાબર, પણ અંડરલાઈન કર્યું છે એટલું ખાસ જોયું. 16 એપ્રિલ 1853. એક બીજું 1855માં એક ખાતાની રચના કરી અંગ્રેજોએ, જાહેર બાંધકામ ખાતું, રસ્તાઓ બનાવવા માટે. ઇંગ્લિશમાં એને કહેવાય છે PWD, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ. ઓકે, તો પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ છે. સ્ક્રીનશોટ પાડી લેજો. હું એટલા માટે સાઈડમાં 2 મિનિટે વયો જાઉં છું. સ્ક્રીનશોટ પાડી લેજો, ન પાડ્યો હોય તો દીકરો. ઓકે, ચાલો આગળ વધીએ. એટલે હું જે રાઉન્ડ કરું છું એ જ મુદ્દાઓને, એ જ આંકડાઓને તમારે ધ્યાનમાં લેવાના છે. ડન. ચાલો, ત્યાર પછી બહુ મહત્વનો આંકડો છે. આ તો ઓછો મહત્વનો છે, નીચે વાળો બીજી લીટી અગત્યની. પણ પહેલી ટીમ હું લખ્યું છે 1770માં ખાનગી ક્ષેત્રમાં બેંકોની શરૂઆત થઈ. પણ આના કરતા મોસ્ટ ટાઈમ બી કયો છે? આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ? આરબીઆઈની સ્થાપના થઈ 1935માં. બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ? 1750 થી 1830. અને આ પણ અગત્યનું છે. 12માં આવતો જો કે આંકડો બદલાઈ જશે, પણ 2013માં ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? $5150 હતી. કેટલા ડોલર? $5150 હતી. હાલો, ત્યાર પછી ખેતી. અરે બાપા સાહેબ, તમે તો કહેતા હતા ને ઓછા આંકડા આપશો. આ બધા એટલા બધા થોડા આવતા હશે, તો હું તમને કરી દઉં ઓછા. આ જે તમને ચાર્ટ દેખાય છે, કોષ્ટક બંને, ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો અને રાષ્ટ્રીયકમાં ફાળો, બધું તો આપણે યાદ ક્યાંથી રાખશું? એટલે આપણે લેટેસ્ટ યાદ રાખવાનું છે માત્ર, કે ખેતી ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલા ટકા હતો? 49%. 2013-14માં. ખેતી ક્ષેત્ર રાષ્ટ્રીયકમાં ફાળો કેટલો હતો? 14%. અને એટલા માટે યાદ રાખવાના છે કારણ કે બધા આંકડા 12માં બેઠા આવે છે. ઓકે, પાકા અત્યારે જડબે સલાહ કેવી રીતે કરજો કે 12માં ફરીવાર ન કરવા પડે, કારણ કે જે હવેથી હું તમને હવેથી પછીની જે સાઈડમાં જેટલા આંકડાઓ કહીશ એ બધા 12માં કોપી તમારે યાદ રાખવાના છે. એટલે અત્યારથી જ આ ધ્યાન રાખજો. 12માં હું ભણવાનું છે, આઈ એમ વેરી શ્યોર તમે 11માં છો તો 12માં આવશો જ, બરાબર ને? તો 49% અને 14% તેમ પછી સંભાળશો. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરવા જઈએ તો આપણે વર્ષ માં રોજગારી ફાળો કેટલા ટકા, તો આપણે આ યાદ, હું જેમાં કુંડાળું કરું છું એ જ આપણે યાદ રાખવાના છે, બીજા બધા નથી કરવાના આપણે. ઓકે, રાષ્ટ્રીયકમાં ફાળો તો 13-14માં કેટલો હતો? 26%. અને આ એક મોસ્ટ ટાઈમ બી છે કે ઉદ્યોગ ક્ષેત્ર વર્તમાન કમાણીમાંથી 2/3 નિકાસ કમાણી છે મેળવે છે. ઓકે, તો ભારત દેશમાં જેટલી નિકાસો થાય છે એ નિકાસોમાંથી 2/3 કમાણી ઉદ્યોગ ક્ષેત્રના નિકાસમાંથી આપણને મળે છે. તો આ મોટો ફાયદો કહેવાય. ઓકે, હાલો, ત્યાર પછી વાત કરીએ છીએ સેવા ક્ષેત્રની. તો સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય રોજગારીમાં હિસ્સો છે. સેવા ક્ષેત્રનો રોજગારી આપવામાં હિસ્સો 27%, 27%. રાષ્ટ્રીયમાં હિસ્સો છે 52.7%. ઓકે, એટલે આ રીતે છે. ખાસ સરસ મજાની માહિતી આપણને મળી શકે. સેવા ક્ષેત્રની હું તમને વાત કરું છું. ત્યાં સુધી મિત્રો ખાસ નાનું એવું સપનું છે અમારું. આમ તો નાનું એવું ન કહી શકાય, બહુ મોટું કહી શકાય. ગુજરાતના 1 મિલિયન 1 મિલિયન એટલે 10 લાખ વિદ્યાર્થીઓ સુધી અમારે પહોંચવું છે. અને જેવું અમે તમને શિક્ષણ આપી રહ્યા છે દીકરાઓ, એવું ને એવું શિક્ષણ છે ગુજરાતના બધા વિદ્યાર્થીઓને ઘરે ઘર અમારે શિક્ષા પહોંચાડવી છે. અને એટલા માટે અમારું પેલું સૂત્ર છે હર ઘર વિદ્યા.
અને એટલા માટે છે કારણ કે ભણાવવું છે મારે, અને એવા વિદ્યાર્થીઓના વિદ્યાર્થી રોશન કરવા છે, વિદ્યાર્થી રોશન કરવા છે અમારે, જે વિદ્યાના અભાવે નથી થઈ શકતા, મજબૂરીના કારણે નથી થઈ શકતા. એટલે આ એક અમારી પાસે માધ્યમ છે યુટ્યુબ, કે જેનો ઉપયોગ કરીને અમે છે તમારા માટે કામ કરી શકીએ છીએ. તો આ માહિતી ખાસ વધારે ને વધારે મિત્રો સુધી પહોંચાડો. સાચી માહિતી છે શેર કરો. વિદ્યાકુલમાં આવવાથી, યુટ્યુબમાં જોડાવાથી, ચેનલમાં સબસ્ક્રાઇબ તમે કર્યું છે અને બધા વિડીયો જોવો છો, તો જો તમને ફાયદો થાય છે દીકરાઓ, તો ખાસમ ખાસ છે તમે ચેનલને તમે તો સબસ્ક્રાઇબ કરો, પણ તમારો જે અનુભવ છે એ તમારા મિત્રોને શેર કરો. ઓકે, અને પબ્લિકેશનની વાત આવશે 12મા ધોરણમાં, તો ઓલરેડી આપણો પેપર સેટ હોય જ છે દર વર્ષે, આપણે બહાર પાડીએ છીએ. ઇવન અમારું કમિટમેન્ટ ત્યાં સુધી હતું કે ગયા વર્ષે એવું કર્યું સરકારે, પહેલા જૂની પેપર સ્ટાઇલ ઓકે કરી, ચાલો આ ચાલશે, અને 6 મહિનાના અંતમાં સરકારને ખબર નહીં છીંક આવીને સરકારે ફેરવી તોડ્યું કે ભાઈ હવે જૂની નહીં, હવે નવી પેપર સ્ટાઇલ, કોરોનાવાળી પેપર સ્ટાઇલ વળી પાછી લાવશું. તો અમે રાતોરાત બેસીને નવી પેપર સ્ટાઇલવાળા પેપર સેટ બનાવી નાખ્યા, માત્ર ને માત્ર તમારા માટે. એટલે આ અમારો ગોલ છે કે ભાઈ તમારા સુધી જે પહોંચવું જોઈએ એ ક્વોલિટીઝ પહોંચવી જોઈએ. ઓકે, અને એટલા માટે મહેનત કરી રહ્યા છે. તો ખાસ તમારે આ રિવ્યૂ છે ચેનલનો કે પબ્લિકેશન તમે વસાવ્યું હોય તો એનો ખાસ નવા મિત્રોને શેર કરજો, અને વધારે ને વધારે છે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં મદદ કરજો. ઓકે, ચલો આગળ આંકડાની વાત આપણે કરીએ, વસ્તીની. તો વસ્તી છે એ આમ તો આ બધા આંકડા 12માં હું કહીશ કે પાકા કરી નાખો. અત્યારે હું તમને એક જ આંકડો કહું છું, પણ 12માં હું તમને બધા આંકડા પાકા કરવાનું કહેવાનું છું, આ કોષ્ટકના. ઓકે, આ બેઠે બેઠે ઉઠાઈ લેશ, અથવા કહીશ આ 12માં પણ બાય ધ વે 7મા ચેપ્ટરમાં જ વસ્તીના બધા આંકડા આવશે, એટલે એ વસ્તુ ખાસ સમજવા જેવી છે. હવે બાય ધ વે વસ્તી છે એનો કયો આંકડો આપણે યાદ રાખવાનો? બસ ઓનલી આ 2011માં ભારતની વસ્તી કેટલી હતી? 121.02 કરોડ. ઓકે, ડન. હાલો, અને એ પણ વસ્તુ છે કે ભારતમાં આઝાદી પછી, કયા સમયગાળા પછી, આઝાદી પછી, હવે એટલો બધો કામનો છે નહીં એટલે હું ટીક નથી કરતો, પણ આ યાદ રાખજો, 121.02% ઇઝ ધ જવાબ. ડન. હાલો આગળ વધીએ ત્યાર પછી. ચલો કોમેન્ટ કરતા રહેજો દીકરાઓ, અને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો, મારે કહેવું પડે છે, પણ કહી દો જરાક ફટાફટ. જેટલા પણ મિત્રો જોડાણા છો, લેક્ચરને લાઈક ન કરી હોય તો કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરી દેજો. ઓકે, જેટલી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે એટલા સમયસર અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચી શકશે, એનો લાભ તમે સરળતાથી લઈ શકશો. ઓકે, ચેપ્ટર નંબર 7માં જ ત્યાર પછીનો મુદ્દો છે ગરીબી, અને ગરીબીમાં જો હાઇલાઇટ મેં ઓલરેડી કરી નાખ્યો છે આંકડો, આ 12માં પણ સેમ આવવાનો છે, સેમ રહેવાનો છે. 11-12માં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા? તો 21.9%. ઓકે, હાલો બેકારીની વાત કરીએ તો ભારત માળખાગત કેવી? ભારત માળખાગત બેકારી ધરાવતો દેશ છે, અને કેટલા ટકા બેકારી છેલ્લે જોવા મળી હતી? 5.6%. એટલે આ યાદ રાખવાનું છે આપણે ખાસમ ખાસ. 2011-12માં 5.6% બેકારી જોવા મળી હતી. ડન. હાલો ત્યાર પછી 8મો મુદ્દો માનવ વિકાસાંક. માનવ વિકાસાંક એટલે HDI, હ્યુમન, અને માનવ વિકાસાંકને ઇંગ્લિશમાં શું કહેવાય છે? HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. કોણે બનાવ્યો હતો? તો કે આ 12માં પણ બેઠો આવશે. હું એવા આંકડા કહું છું કે માત્ર 11માં નહીં, 12માં પણ ધ્યાનમાં રાખીને કહું છું, એટલે ખાસ યાદ રહે મિત્રો. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે UNDP, આનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. શું થાય? ફરીવાર યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું ફૂલ ફોર્મ છે, મતલબ એ કાર્યક્રમનું ફૂલ ફોર્મ. એ કાર્યક્રમમાં આ માનવ વિકાસાંક છે એ બધા અલગ અલગ વિશ્વના નિષ્ણાતોએ ભેગો થઈને બનાવેલો. માપદંડો છે એમાં 3 માપવામાં આવે છે. કયા 3 માપદંડો? સરેરાશ આયુષ્ય, જ્ઞાન ને જીવન ધોરણ. આ 3ને યાદ રાખવા છે. આ શબ્દો ખાસ યાદ રાખી લેજો. કયા 12માં પણ કામમાં આવવાના છે? કયા? આજ્ઞાજી. ઓકે, આજ્ઞાજી, આયુષ્ય, જ્ઞાન ને જીવન ધોરણ. સિમ્પલ. આંકડાની વાત કરીએ ભાઈ બહેનો, ધીસ ઇઝ ધ આંકડા. ઓકે, આમ જ બસ આપણે આ એક આંકડો યાદ રાખવાનો છે. આ શું છે? આ HDI નું મૂલ્ય છે, કે 2013માં ભારતમાં માનવ વિકાસાંકનું મૂલ્ય કેટલું હતું? 0.586. કે બસ ભાઈ એટલું, તો ભાઈ મેક્સિમમ એક જ હોય, વધુ વધુ કેટલું હોય? 1. અને ભારતનો કેટલામો રેન્ક હતો? 136મો રેન્ક હતો. બરાબર, ક્રમ 136મો હતો. પહેલા નંબરની વાત કરું તો નોર્વે આવે, ને છેલ્લા નંબરની વાત કરું તો નાઇજર આવે. નાઇજર 188મા નંબરે, નોર્વે પહેલા નંબરે, અને ભારત 136મા નંબરે છે. એટલે આપણે પાછળથી આગળ છીએ એમ કહી શકીએ હાલની ચોપડીની પરિસ્થિતિ પ્રમાણે જોતા. ઓકે, હવે આ રાષ્ટ્રીય ક્ષેત્રનો ફાળો ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, એટલે વધારે આપણે એમાં નહીં ઘૂસપીટ કરીએ, બરાબર ને? પણ છતાંય તમારે ખાસમાં ખાસ કરવું હોય દીકરાઓ, તો આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ જે 3 ઘટકો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર. ઓકે, એમાંથી માત્ર ને માત્ર બસ આ યાદ રાખવાનું છે, સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં 2014-15માં કેટલો ફાળો હતો? 52.7%. કેટલા ટકા ફાળો હતો? 52.7%. ડન. ઓકે, ચાલો આગળ વધીએ. હાલો
ત્યાર પછી હા, માથાદીઠ આવકની આપણે જો વાત કરીએ તો માથાદીઠ આવક ઓલરેડી મેં તમને ડોલરમાં કહી દીધી હતી. ડોલરને રૂપિયામાં તમારે યાદ રાખવી છે તો 39,90 રૂપિયા, સોરી 39,904 રૂપિયા હતી ભારત દેશની માથાદીઠ આવક. રૂપિયામાં કન્વર્ટ કરો તો 1951માં 7114 હતી, જે વધીને એટલી થઈ ગઈ. ઓકે, અને પહેલા 1.6% સ્પીડે વધતી હતી, 5.5% સ્પીડે વધે છે. સારું કહેવાય આપણા માટે. ઓકે, કેટલા ગણો વધારો થયો છે? 4.5 ગણો વધારો ભાઈ બહેનો થયો છે. રોજગારીના સ્તરની જો આપણે વાત કરીએ ખાસ તો ઓલરેડી આવી ગયું છે, એટલે હું આમાં આપણે કરતા નથી. ઓકે, અને એ પ્રમાણે હતું. આ 48% છે એટલે તમે એને બદલે 49% લખી શકો. 26.9 એટલે 27% છે. આ 24.2 નો 24.2 એમ નામ છે. ઓકે, એટલે આ આપણે કરતા નથી. અચ્છા, શિક્ષણની વાત કરી લઈએ. વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતામાં છેલ્લો 5મો મુદ્દો જમણી બાજુના પેજ ઉપર 5 જે સુવિધાઓ આપી છે એમાંથી આપણે કઈ સુવિધા ખાસ યાદ રાખવાની છે? આ કોષ્ટક પોસિબલ હોય તો કરજો. આઝાદી વખતે 500 કોલેજ હતી, 35 થઈ ગઈ. 20 યુનિવર્સિટી હતી, 719 થઈ ગઈ. પણ આઝાદી પછી ભારતમાં વર્તમાન સમયમાં આ સ્થિતિ છે કોલેજો અને શાળાઓની, યુનિવર્સિટીઓની, સોરી. અને સાક્ષરતા દર મોસ્ટ આઈએમપી છે યાદ રાખવાનો કયો? 2011નો. 2011નો 11મા ધોરણ પ્રમાણે સાક્ષરતા દર 73% છે. 12મા ધોરણમાં તમે આવશો એટલે 13-14માં ભારતનો સાક્ષરતા દર 74.04 થઈ જશે. પણ 13-14માં અત્યારે 2011માં 73% છે. 18.33% હતો એ વધીને આટલો થયો છે, 4 ગણો વધી ગયો છે. સિમિલરલી તેમ કહી શકો. ઇન્સ્ટાગ્રામની અંદર આપણો આઈડી છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એને ફોલો ન કર્યો કરી લેજો. ઇકોનોમિક્સના મોસ્ટ આઈએમપી શોર્ટ્સ એમાં આવવાના છે તમારા માટે ખાસ. ઓકે, તો જોડાયા ન હોય તો ખાસ જોડાઈ જજો, ફોલો કરી લેજો. ઓલરેડી 1,50,000 પ્લસ સ્ટુડન્ટ્સ અમારી સાથે એમાં જોડાઈ ચૂક્યા છે. ઇન્સ્ટાગ્રામમાં પણ, વોટ્સએપની અંદર પણ ચેનલ છે. એ ખાસ જો આ સ્કેન કોડ કરી શકો, સ્ક્રીનશોટ પાડીને તો પણ એ કરજો, અથવા તો આ લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલની લિંક આપી છે, ક્લિક કરીને સીધું ફોલો કરી શકશો. એમાં દરેકે દરેક યુટ્યુબમાં જે અમે વિડીયો મૂકીએ છીએ એ વિડીયોની લિંક આ ગ્રુપના ચેનલમાં ખાસ મૂકવામાં આવશે. ઓકે, અને બીજું મટીરિયલની હું તમને વાત કરું તો અમારું યુથ સ્વયં પબ્લિકેશનનું મટીરિયલ ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે, વર્ષની શરૂઆતમાં જ. એટલે 9, 10, 11, 12 કોઈ પણ ધોરણના વિદ્યાર્થીને વર્ષની શરૂઆતથી જ મટીરિયલનો લાભ મળે. ઓકે, તો એ વસ્તુની ફાયદો થઈ શકે, શરૂઆતથી પ્રેક્ટિસ કરી શકે. દાખલાઓની સરળ ભાષામાં છે એટલે ફટાફટ સમજી શકશો. રજિસ્ટ્રેશન ઓલરેડી ઓપન થઈ ચૂક્યા છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, જોઈ લેજો. આગળ રેલવેની સુવિધાની વાત કરું, ઓલરેડી ખબર છે 16 એપ્રિલ 1853માં શરૂ થઈને ભારતીય રેલવે વિશ્વમાં કેટલા નંબરનું સ્થાન ધરાવે છે? 4th, ચોથા નંબરનું સ્થાન ધરાવે છે. અને હાલમાં 65,000 કિલોમીટર લાંબો રેલવે માર્ગ છે, ખાસમ ખાસ ધરાવે છે. તો એ આપણા માટે બહુ સારી વાત કહેવાય કે રેલવે ચોથા નંબરનું છે. ઓકે, હાલો હવે અહીંયા આપણે વાત કરીએ અહીંયા સુધી 7મા ચેપ્ટરની. ઓકે, સૌથી મોટા આંકડા તો એની અંદર. હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 8. ચેપ્ટર નંબર 8માં 2 કે 3 જ જોવા જઈએ તો 5 માંડ ભેગા થાય એવા છે આંકડાઓ. આમ તો છે બહુ જ્યાદા, પણ આઈએમપી આંકડાઓની વાત કરું છું. એમાં પેલો કયો એમઆઈટીપી એક્ટ ક્યારે આવ્યો તો? 1969માં. અને કોમ્પિટિશન એક્ટ ક્યારે આવ્યો? 2002 ની અંદર આવ્યો. ઓકે, ડન. બીજું કે તમારે ફૂલ ફોર્મ જો હોય તો એમઆઈટીપી નું ફૂલ ફોર્મ આવ્યું મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. ઓકે, એક ટાઈમ લગાડ દો, ન લખો તો પણ ચાલે. 1999માં ફેરા હતો, એની જગ્યાએ કયો કાયદો આવ્યો? ફેમા. ઓકે, હાલો. અને મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. 1995માં ભારત કઈ સંસ્થાનું સભ્ય બન્યું? તો WTO. બાય ધ વે WTO નું ફૂલ ફોર્મ શું થાય? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો આ વસ્તુ ખાસ મિત્રો આપણે ધ્યાનમાં લેવાની છે. ડન છે હે ને? તો ખાસ મિત્રો ધ્યાનમાં લેજો. હું તમારા માટે લાવી રહ્યો છું સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ. યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન છે જે તમારી પ્રેક્ટિસ માટે મોસ્ટ આઈએમપી છે. હેતુલક્ષી સવાલ છે, MCQs ને બધા, તો એ તમારા માટે ખાસ સોલ્વ કરાવશે. બહુ ફાયદાકારક એપ્લિકેશન છે, તો ડાઉનલોડ કરી લેજો. અને બાય ધ વે ટીચર્સ માટે પણ યુથ એજ્યુકેશન પેપર જનરેશન જેટલા પણ ટોપર્સ હોય છે, આવતા વર્ષે તમે 12માં આવવાનો છો તો ખાસ રિક્વેસ્ટ છે કે આ બંને એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જોઈએ. ડાઉનલોડ કરવી એકદમ ફ્રી છે. બંને એપ્લિકેશનના લર્નિંગ સેક્શનમાં વિદ્યાર્થીઓ છે ખાસ શીખી શકે એવા પેપર સેટ વિભાગ વાઇઝ મટીરિયલ મૂકવામાં આવ્યા છે માત્ર ને માત્ર તમારા માટે. ટોપર શું કરે છે? અગાઉથી જ વર્ષની શરૂઆતથી જ આ બધાનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરી લે છે. જે આપણે પરીક્ષા ટાણે કરીએ એ લોકો વર્ષની શરૂઆતથી કરે છે. ફાયદો શું થાય છે કે આપણા એવરેજ કરતા એને સારા માર્ક્સ આવે છે. તો તમારે જો ટોપર બનવાનું જ છે 12માં તો કંઈ કરી લો ડાઉનલોડ ભાઈ. ઓકે, ફાયદો થવાનો છે. 11મા ચેપ્ટરની હું જો તમને વાત કરું, ઓકે, 10મા ચેપ્ટરમાં આંકડાઓ નથી, અંદાજપત્ર છે, એમાં આંકડાઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો એટલે આપણે નહીં જોઈએ.
પણ 1909 એવું લખ્યું છે કે શુદ્ધતા સાથે સંપૂર્ણ ગ્રંથનું પ્રકાશન કર્યું. કોનું અને કોણે? તો છે એ પંડિત શ્યામ શાસ્ત્રી નામના એક વિદ્વાન હતા. ઓકે, અને પંડિત શ્યામ શાસ્ત્રી નામના જે વિદ્વાન હતા એ વિદ્વાન એમણે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર, કયો અર્થશાસ્ત્ર? બોલો બોલો, કૌટિલ્ય. ઓકે, તો આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એમને જૂની પુરાણી અવસ્થા મળી આવ્યું એટલે એમણે બધું પાના પિંજણ કર્યું અને 1909 સંપૂર્ણ શુદ્ધતા મસ્ત મજાનો ગ્રંથ પ્રકાશિત કર્યો. અને એમાં એમણે સંશોધન કર્યું છે કૌટિલ્યનો ગ્રંથ કયા સમયમાં લખાયેલો છે? તો ઈસવીસન પૂર્વે 321 અને 300 ની વચ્ચેના કોઈ સમયગાળામાં લખાયેલો છે. એટલે કૌટિલ્ય અંગે બે આંકડાઓ ખાસ અહીંયા આપણે ધ્યાનમાં રાખશું. એમનો ગ્રંથ 1909 પ્રકાશિત થયો અને ઈસવીસન પૂર્વે 321 થી 300 ની વચ્ચે બનેલો છે. મહાત્મા ગાંધીજીનો પરિચય આપતા કહી દો ભાઈઓ બહેનો, મોસ્ટ આઈએમપી તારીખ છે. ગાંધીજીનો જન્મ ક્યારે થયો? 2 ઓક્ટોબર 1869 માં. ઓકે, ગુજરાતના પોરબંદર શહેરની અંદર 1869 આ વસ્તુ યાદ રાખજો. 2 ઓક્ટોબર તો આપણને યાદ છે, રજા હોય એટલે, પણ 1869 ઓકે, ચાલો હાલો આગળ વધીએ. ત્યાર પછી છેલ્લો ઇકોનોમિક્સનો છેલ્લો આંકડો તમારા માટે, શ્રમના ગૌરવ અને દરેકના કામના સિદ્ધાંત આધારિત શ્રમેવ જયતે યોજના ક્યારે શરૂ કરવામાં આવી? 16 ઓક્ટોબર 2014. તો શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 ના રોજ છે ભારત સરકારે શરૂ કરેલી. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આ વિચારો છે શ્રમના ગૌરવને, આ બે કોના સિદ્ધાંતો છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાયના. એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે શ્રમેવ જયતે યોજના 16 ઓક્ટોબર 2014 ના રોજ લોન્ચ કરેલી ને વર્તમાન સમયમાં પણ એ સરસ મજાની ચાલી રહી છે સમગ્ર ભારત દેશની અંદર. ઓકે, ચાલો ત્યારે ડન કરીએ. તો આટલા આંકડા મેં તમને ઓલરેડી આપી દીધા છે અને ખાસ યાદ રાખજો ચેપ્ટર 7 માં બહુ બધા આંકડા છે. બહુ બધા આંકડાઓ ન કરવા હોય તો જે મેં કીધા છે એટલા જ ખાસ કરજો અને એ સિવાયના પણ ચેપ્ટરના આંકડાઓ ખાસ કરજો. અચ્છા, તમને કોઈને પ્રશ્ન હશે કે સર ચેપ્ટરના આંકડાઓ યાદ નથી રહેતા, એને અત્યારે પાકું કરવા માટે શું કરવું? આટલો જ સમય છે તો બીજો કોઈ એનો શોર્ટકટ નથી, પણ હું તમને એવો લોંગ કટ કહી શકું કે જે પરીક્ષામાં કામ આવવાનો છે, 12મા ધોરણમાં આખું વર્ષ કામ આવવાનો છે. આંકડાઓ અલગ જગ્યાએ મેં જે કીધા છે અલગ જગ્યાએ ટપકાઈ નાખો એક ડાયરીમાં વોટ્સએપ. જ્યારે કંટાળો આવે, જ્યારે ફ્રી પડો, જ્યારે આંટા મારવાનો હોય, જ્યારે ક્યાંય પણ, ત્યારે છે એ ડાયરી ખોલીને આંકડાઓ બસ જોઈ લો, એકવાર બોલી લો. એ ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રકમાં ફાળો આટલા ટકા, ઉદ્યોગ ક્ષેત્રનો આટલા ટકા, બોલો એકવાર, મોટા અવાજે બોલો અથવા તો મનમાં એકવાર વાંચી લો. બસ એટલું જ, પાકું નથી કરવાનું, બસ વાંચી લેવાનું છે. ઓકે, દિવસમાં જેટલી વાર પોસિબલ બને એટલી વાર. અને તો એનું આ એક ગુરુ ચાવી છે એટલે એક દિવસમાં 2 વાર 3 વાર રોજે રોજ જેટલા આંકડા છે બધા, અને આંકડા મેં કીધા ને બરાબર બહુ ઓછા આંકડાઓ છે એટલે ખાસ તમે કરી શકશો રોજે રોજ, એ ખાસ કરજો. તો આંકડાઓ છે એ તમને ભૂલવા માટે તમારે મદદ કરવી પડશે, આ ભૂલાશે નહીં. ઓકે, ડન. તો આ ટીપ ખાસ ઉપયોગમાં લેજો અને 11મા ધોરણની વાર્ષિક પરીક્ષાની અંદર આંકડા પૂછાય છાપી નાખજો. ઓકે, બેસ્ટ ઓફ લક તૈયારી માટે અને મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર.